આગળના સમાચાર પર નજર કરીએ તો ઉનામાં ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને ઉના રુદ્રાક્ષ પાડી પ્લોટ ખાતે સભા રાખવામાં આવી હતી। ઉનામાં ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને ઉના રુદ્રાક્ષ પાડી પ્લોટ ખાતે સભા યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ પક્ષના હાલના ધારાસભ્ય પુંજાભાઈ વંશને પૂછવામાં આવ્યું કે ધારાસભ્યને દર વર્ષે તાલુકાના વિકાસ માટે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જેમાંથી ઉના શહેરના કયા વિકાસના કામો કર્યા છે। વધુમાં ઉમેરતા રામભાઈ વાળે એવો પણ એક પ્રશ્ન કર્યો હતો કે 25 વર્ષ દરમિયાન સમાજના કયા કાર્યો કર્યા છે તે બતાવે। આ જાહેર સભામાં રામભાઈ વાળે કોંગ્રેસના ઉમેદવાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે ઉનાના નગરપાલિકા પ્રમુખ કેસી રાઠોડે જણાવ્યું હતું કે ઉના તાલુકાના ગામડાઓમાં માત્ર ને માત્ર બેસવાની બેઠકો આપી પ્રજાનો વિશ્વાસ જીતે છે। ત્યારબાદ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર મારા નજીકના મિત્ર છે। આ કાર્યક્રમમાં ઉના તાલુકાના કેટલાક કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જેઓને ખેસ પહેરાવી કુંવરજી બાવળિયાએ આવકાર્યા હતા। ચૂંટણી સભા મળીમાં જવાબદાર વ્યક્તિઓ બધા જ હતા અને પ્રતિજ્ઞાબદ્ધ રાજેશભાઈને જીતાડવા માટે સૌ કટિબદ્ધ બન્યા છે। સર, તમે પાણીની સમસ્યાની વાત કરી છે, લાગે છે માળિયા તાલુકાની અંદર પણ પાણીની સમસ્યા છે, ઉનામાં પણ જોવા મળી રહી છે, ઘણી જગ્યાએ વિડીયો બી વાયરલ થયા છે, આપ શું કહેશો? પીવાના પાણી માટે છેલ્લા કેટલાક સમયથી જેટલી વાત મારા ધ્યાન ઉપર આવી છે એને હું ત્વરિત નિકાલ કરવા માટેની યોજના બનાવવા માટેની અમારા અધિકારીઓને સૂચનાઓ આપી છે। અત્યારે આચારસંહિતા ચૂંટણીનો માહોલ છે, પણ હું તમને ચોક્કસ એટલું કહીશ કે અહીંયા એક પણ વિસ્તારની અંદર પીવાના પાણીની જો લાંબા ગાળાની યોજના બનાવવાની થતી હશે તો એમાં કોઈ કચાશ નહીં રહે। અને એ વિશ્વાસથી હું કહું છું, જે વિભાગ મારી પાસે છે એમાં છેવાડાના લોકો, ગામડાના લોકો, દરિયાકાંઠાના લોકો જે ઈચ્છે છે એ આવતા દિવસે। રાજ્યમાં 25 વર્ષથી સરકાર છે, શું લાગે છે કે હજી પાણી પહોંચ્યું નથી લોકો સુધી? જ્યારથી મારી પાસે આ વિભાગ આવ્યો છે ત્યારથી હું લગભગ આખા રાજ્યમાં જે તે જિલ્લામાં આવી સમસ્યાઓ મારા ધ્યાન ઉપર આવી છે। એના માટે આવ્યા પછી લગભગ હું એમ કહીશ કરોડો રૂપિયાની યોજના મેં મંજૂર કરી દીધી છે। અને આપે જેમ કહ્યું તેમ હજુ પણ જે વિસ્તારમાંથી મારા સુધી ફરિયાદ આવશે, રજૂઆત આવશે, મારા ધ્યાને આવશે, એનો હું ત્વરિત વહેલામાં વહેલી તકે પીવાના પાણી સારું શુદ્ધ મળી રહે માટે હું કટિબદ્ધ છું અને કરાવી આપીશ। આપને લાગે છે કે 20 વર્ષમાં લોકો તરસ્યા ના, જેમ યોજના સૌની યોજના મારફતે પાણી પુરવઠાની યોજનાઓ એના મારફતે છેલ્લે સુધી જે યોજનાઓ બની રહી છે એમાં કદાચ ભૂતકાળની અંદર મારા ધ્યાન ઉપર હું સરકારમાં એ વખતે ન હતો, એના ધ્યાન ઉપર ન હોય, પણ હવે જ્યારે જવાબદારી મારા ઉપર છે ત્યારે ચોક્કસ આવતા દિવસોમાં તમારા ફરિયાદ કરવાનો મોકો હું નહીં રહ્યો। સર, ભાજપમાં આંતરિક વિવાદો છે? ના, અહીંયા બિલકુલ નથી। થોડું એવું લાગતું, પણ આજે બધાને મેં સાથે બેસાડે ને કોઈ વાદ વિવાદ જેવું છે, બધા સાથે મળે। હા, ના, આજે કોઈ વાદ વિવાદ અહીંયા ભાજપમાં અહીંયા ઉનામાં છે નહીં। મેં સાથે બેસાડી આજે વાત કરી છે અને કંઈ નાનું મોટું હશે તો એનો પણ ઉકેલ ત્વરિત આવી શકે। ભાઈ, આપ આ બેઠક જીતવાની વાત કરો છો, પરંતુ સોશિયલ મીડિયાની અંદર રાજેશભાઈનો મોટું ના, એ તો સોશિયલ મીડિયામાં ક્યાંક એવા તત્વોએ જેમને ક્યાંક પોતાની દ્રષ્ટિએ લાગતું સિવાય કોઈ સોશિયલ મીડિયામાં વિરોધ કર્યો છે કે રાજસ્થાન ખૂબ સારી બહુ આગળ। અબ્દુલ પઠાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઉના।